કર્યા કરે કામ બાકી રાખે ના કહે એવા શ્રદ્ધાળુ જોઈ રાજ થાય કે જો રામા પીરને જઈ હે કોઈ કે જો રામા પીરને જઈ કે વાર તો લગાડે ને કોઈ કે જો રામા પીરને જઈ કે વાર તો લગાડે નહીં પીરજના ભક્તોને હરખ ઘણો મોટો ભરોસો અને પીરતણો પીરજના ભક્તોને હરખ ઘણો મોટો ભરોસો અને પીરતણો દુઃખ લેશે રે પીર યના લઈ કે જો રામા પીરને જઈ કોઈ કે જો રામા પીરને જઈ કે વાર તો લગાડે ને કોઈ કે જો રામા પીરને જઈ કે વાર તો લગાડે
લાવ આજ મારા પોકરણગઢ રાજ દરબારની અંદર 7-8 દિવસ થઈ ગયા હું મારા વાલા પ્રધાનને મળ્યો નથી. આ રાજની અંદર શું ચાલતું હશે અને શું નહીં ચાલતું હોય એ વાતની મને કાંઈ જ ખબર નથી. લાવ તેની સંભાળ બોલાવવા માટે આજ મારા વાલા પ્રધાનને બોલાવું. યાદ રાજા રે બોલાવે પરદાન આવ્યો રે. રામનો રાજને દરબાર રાજમાં પૈડા સમારતા રાજા રે બોલાવે પરદાન સુખી રહો. હરે મહારાજા અત્યારે બોલવાનું કારણ? અરે પ્રધાનજી, બોલાવવાનું કારણ એ જ કે આજ 7-8 દિવસ થયા આપણી પ્રજા શું કરી રહી છે, આપણા રાજ્યની અંદર શું ચાલે છે કે શું નહીં એ વાતની જાણ મેળવવા માટે જ તમને બોલાય છે. અરે પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કેમ ચાલે છે? બરાબર ચાલી રહ્યું છે આપણે. અરે પ્રધાનજી, આપણા રાજ્યની અંદર ગૌશાળાની અંદર ગાયોને નીણ કેમ નખાઈ રહી છે? બરાબર નખાઈ રહ્યું છે. અરે પ્રધાનજી, આપણા નગરની અંદર કાંઈ ચર્ચા જેવું તો નથી ને? કાંઈ પણ નથી. ચાલો પ્રધાનજી, આજ આપણે નગરમાં ચર્ચા કરવા જઈએ. ચાલો જઈએ. યાજી રાજાને પ્રધાન પાણીને
પાછા હોય ઉભા રહી અરે પ્રધાન જી મહારાજા પેલા ખેડૂત ભાઈ આવતા હતા તો સામા પણ આપણને જોઈ અને પાછા કેમ મળી ગયા તેને પૂછતા આવો અરે ખેડૂતભાઈ તમારા માર્ગને જોઈને કેમ પાછા આવી ગયા? હો મોયણીને દંડ વગેરે ભૂલા પરદાન ભાઈ મોયણીને દંડ વગેરે ભૂલા અરે મહારાજા ખેડૂતભાઈ આલા અને બાળા દઈ રહ્યા છે. અરે પ્રધાનજી ખેડૂત ભાઈને કહું તો સાચું કહેશે તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશે તો ઘાંચની ગાડીએ તેલ કાઢવામાં આવશે. અરે ખેડૂતભાઈ જો સાચું બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશો તો ઘાટની ગાંઠે તેલ કાઢવામાં આવશે. અરે પ્રધાનજી તમારા મહારાજાને પૂછ્યા હો કે સાચું કહેવાથી કઈ રીસ તો નહીં ચડે ને? અરે મહારાજા ખેડૂતભાઈ કહે છે સત્ય કહેવાથી રીસ તો નહીં ચડે ને. અરે ભાઈ ખેડૂત જે હોય તે સત્ય જણાવો. સત્ય કહેવાથી કાંઈ રીસ કે ખોટું લાગતું નથી. જે માટે હોય તમને સત્ય કહી બતાવો. આજે હરા કે પાર કે રાયની વાતો રે તાર આજ માલ માની લાગે વાય મના સુપાસના દેવા હરા કે પાર કે રાયની વાતો રે તાર આજ રાજાને લક્ષ્મી રે પમે મર ઘુવારી રે સગુણા જયા કેરો મારો હાથ સગુણા હૈયા કેરો મારો હાથ રાજાને લક્ષ્મી રે પમે મર ઘુવારી રે આજે અધિકારી પાર આવી જાય તેને જાતો રે કે રાજપાની સોના દે સાપા રાજપાની સોના દે અરે ખેડૂત ભાઈ લાસા લક્ષ્મી અને સગુણા મારે 3 દીકરી છે એમ કઈ વાંઝ્યા ન કહેવાય. અરે મહારાજ અરે દીકરીને તો આજે પાકું આવે અને કાલે ઉડી જાય. જો કાનો ગોગડો કે લૂલો લંગડો દીકરો હોય તો એ તમારી રાજગાદીનો વારસદાર થાય. અરે પ્રધાનજી જી મહારાજા આ ખેડૂતભાઈ સત્ય કહી રહ્યા છે તે માટે એમને ઇનામ આપો. અરે ખેડૂતભાઈ લો આ ઇનામ. હે જવાયા સુખા નથી રાખે તમારી જવાયા સુખા નથી રાખે. પ્રધાનજી જી મહારાજા ચાલો આપણે વનમાં ફરવા જઈએ. ચાલો જઈએ. રાજ રાજાને પ્રધાન માને ચાલિયા રે. એ ચાલિયા લોગને બધા ચાલિયા મોનને બધા રાજાને પ્રધાન માને ચાલિયા રે. મુરે મારી રે પોપલાર ગાનો
જશે થઈ ગઈ. હા હવે આ બપોરનું નાણું પીવે હારા એક ખાવા આવી છે નહીં મેં તો હવે રબરણ આવે ને તો ખાઈ પછી આવે ને કે પાણી કરું પેલા આપણું કરી લઈ. હા હા આજે હું રે રબાણ રે ગોકળાને ગોગળી. હવે તો બે વાગો આવ્યા હવે તો રબરણ આવી જ ગયો વચમાં ક્યાંક રોકાણી છે લાયો હમો આવ્યો છું તો ક્યાંક ધકે તો લે આ તો અહીંયા બેઠી શું કરે છે અહીંયા એ થાકી ગયું હાલે અહીંયા જાનમાં આવી હું થાકી ગયું હા એટલું બધું આખું જોવા બકરા ચારવા પણ હવે તો હું બકરા ક્યાં પડ્યા છીએ એટલા બધા નહીં અહીંયા જતી અરે અહીંયા હતી કઈમાં તું અને ઊભી થા અને લાય ખાવાનું ઊભું થવાય હે તો મારા મને ના રે કોડ મારા પૂરા કરો રે પેલા ત્રણ વસ્તુ જોઈશે પછી ઊભી એ ત્રણ લઈને આ એક નહીં આવે ના તો હાલ છે ઊભી નહીં એટલે રણમંજી ઊભી હે ત્રણ વસ્તુ જોઈશે પછી ખાઈશું એમ તો હવે હું આ ચાલુ હાલશે ના તો શરમ આવશે ને ના તો કઈ ભલામણ તો હવે આટલા બધા માણસ હોય છે મારે તને ઊભી ન કરાય તો લાયા રૂપલાને બોલાવ્યો હેવાયા ઘેરા એ હલો તો તમને પડાવી યારો
રાખો આટલું લાવી દે ઘણું હવે કઈ લાવી દે નથી છેતરી કઈમાં અમે લાયા છેતરી ગાડું ભરીને માં આવ્યા હતા અને હું ઓલી આપણી પૂરી ભેંસ માં બેન આવ્યો તો ખબર હે ને તું ઓલી બારીમાંથી જોતી હતી અને જીમ કેસ કે છેતરી લાયો હે તમે તો કીધું કે હોનાનું કરાવ તમે કરાવી દે બગડે પણ એ વેસાવ દેજી થાય એટલે ધાતુ લગાવી લેવું ના થાય રે હા હોનાનું ચાલતું તો હવે કોઈ વેપારી આવે ને તો આને અત્યારે આને એમાં એના કોડ પૂરા કરવાની છે લગાવી એ હું રે વેપારી રે મોકરાણ બદલો કામિયોને કાડલા વેચતો વેપારી રે મોકરાણ શહેરનો કા હા? કેમ શું કરે સાહેબ? હા હું કોક મેં કીધું કોક ખાતા ખોટા દાગીને વેચવાનું નીકળે ને તો આને લઈ દઉં ઊભી થાય એમ ખોટા નથી સાચા હે. હાલે વેપારી છો તમે હા એ આ તારા ભાગ ખુલી ગયા આમ જો સુખમાં પડી ભલા મળી મૂકો આમ જો તું હા કાંઈ કરો એમ કરો એને જે જોતું દઈ દેજો જો આ ગમે હા એ ગમે હોના આરી એવો લાલ હોના આનાની ખબર પડતી હોનું લેવું ચાંદી લેવું પૈસા ભલા હમણાં પૈસા હોય આવી આપણે આપણી ભાઈબંધી લગત તું મારી હાથે જ કેમ મિલાય ભાઈબંધી તો હોય પણ ખર્ચાને તો દેવા પડે ને મજૂરીના હું ઓલું ભરવાના હાલ નહીં તો હમણાં હું આવું ને આમાં બાકી ન હાલે અહીંયા ઉપર કેસ પ્રેમ તો કેટલા દેવા નહીં કાલે હમણાં આવી દઈ જવું ને શું એક ના 6 લાખ રૂપિયા તૈણા રહેવા હા તો તઈ આવી પણ તઈ બકરા હે લઈ જઈએ એવા બકરામાં ન ખબર પડે પૈસા રોકડા જોઈએ તો હું બકરા વેચી આવીશ ને પછી પૈસા દઈ દઈશ એમાં શું ભલા હોય આમ ચિંતા કરી ભલા મને શરીર નથી થવા દીધું ભલા મને બોણીમાં આવો કરે ફૂટકે હે બોણી જ છે થઈ જશે હાલ નહીં તો કોણ એવું કઈ ન હોય આપણે રોજ ધંધા કરતા હોય તાર પાસે કેટલા હાજર માં લાગી જાય કઈ નથી યાર રબાલ ને એ માથે પડી કિંમત હા હતા હે લૂટે હાલ નહીં થાય છે સારું તો હાલ આપી દેજે પૈસા હો ભાઈ હા, ઘરે ધક્કા ન ખાવ ઘરે નો ધક્કા થાય ફોન કરી દેવાનો ધક્કો નહીં ખાવાનો હાલ હવે તો ઊભી થાય તો બધું લઈ દીધું લકડાવે દઉં છું એ નહીં થવાય ઊભું હે હા તો હવે તું નાના ધનને બોલાવો જોઈશું હો એ રૂપલા જોતો હા જોઈ જઈ ડગે એટલે કોઈ પહોંચે બધું કરે શું આમાં ભાંગેલા નવું નહોતી ભાંગે તો શું થયું શું હેરાન કરેલા ભલામણ જો ને કેરી ખાવા ગયો ક્યાં વળી આંબે જોઈને લીમડે જીવીશ તું કેરી ખાવા શું યાદ કર્યો આ તા ભાભી તું અહીં પૂછી દી લાણે વેટી દેખાય આમ જો આ કેવું સરસ આમ જોતો ખબર પડે તે કેટલા દીધ્યા ભાભી મૂકી જાય આ બસ હવે આ 2-3 કલાક થઈ ગયા ખાલી તો નીકળી જાય છે ઊંડા નો પૂછ્યા હોય એમ તો પણ આનું કઈક દવા કઈ તો કઈક ખાય લે યાદ આવ્યું લે શું યાદ આપણે ભૂલી જાય ભલામણા આ વૈદની જોડી છે તું એ વૈદની જોડી વૈદની જોડી નહીં આ ચંપલની જોડી નથી કામ આવી પણ આ હે ને વૈદની જોડી છે હે ભાભી બોલો જાણો આમાં કઈ હા જાણે જ છે હાથ જોવો તું એ આ હું થયું પગે કેરી ખાધી આ બધું બાકી બધું બાકી જો એમાં દુખે હે એટલે બધું દુખે જોજો ભાભી જાણો હો ને હા જાણું છું થઈ ગયો ને કાં કેમ રહ્યું તારે તો હું ભલામણ આંકડે મધે વૈદનાથ વૈદ્ય ઘરે થાતા એમ કેતો હોય વૈદરાણી ખાટા ખાટી લોકો શું કહેવાય તારા તો ભાંગી નાખે તો એની હાજી કરી નાખતા હોય. થાય તો ભાઈ તો તું ઊભી કરીને મૂકી જાય અને પછી આપણે ઓલાના આના તેલમાં જવાનું હે તે હાલો ભાભી હાલો હવે આ મારા ભાઈને પાતું પહોંચાડ્યું નહીં હવે ના આવે તો ભૂખો પડ્યો રહે હાલો મૂકો તો હાલો જો જવાની ભલકે હે ખોમાં લાગે અરે વાત આવે પાંડુસમાં ચાલી હા ભૂત નહીં એમ ને તો શું હવે હાલો કઈ નવીનમાં ઓલા હવે તાર ભત્રીજે બોલાવ્યો ને આપણે આના તેલ તેડી આવી
ગાયું ચાલવા બોલો એ બીજું શું હે લા વિપ્લવ આયો માં કરો શું હાલે હા એની ચાપ ખોલો શું હાલે શાંતિ ક્યાં હે લો એમના ઘરે હે? શાંતિ ભંગ કરવી હે નોવા કરાય ને હું લેવાનું કરવી છે શું અત્યારે કરતો હતો ફેરીએ રમતો તો રમતા રમતા આવતો જ ન. તે હાલ હવે ગાયું ચાલવા જવાની છે શું લેવા દૂધ ખાવું હોય તો તો ગાય તમે ચાલવા જાવ ને અમે એમ જમવા નહીં તો તું મારી વાત સાંભળ તારા બહુના આણા તેડવા જવાનું હે તો આપણે ગાયું ને બકરા બધા ભૂખા નહીં મરી જાય અરે ભાઈ આ કાંટા થઈ ગયા હોય હા કોને કીધું મારે લગ્ન થી તાર બહુ પૂછીએ આવે ને આપણે તાર બહુ ને આખો દી ફોન ઉપર વાત તો કરતો હોય કોની યાર વાત કરતો હોય કેદી તો એ કોની યાર વાત કરતો હોય મોબાઈલ લઈ દીધો હે? આવડું મોટું મોબાઈલ તો હે હવે ચા આ મોબાઈલ છે તારું એ જ નહીં આ તો માઇક કહેવાય હવે ગાવડી ચાલવા જવાની હે ગાવડી ચાલુ ન જોવું એ ગાવલડી ચારવા જાને બતાવી ભલા ગાવલડી ચારવા જાને રે ચાર પાંચ રૂપિયા બતાવી ભલા એની માં ઉપર જીવ લાગે અરે વાત કરે કામ એક વાર એ દિવસ તો કામ કરતો તું ભલામણ આગો વહી ગયો શું ભલા આયો બે તો. તને પગ દુખીમાં લઈ ગયો બચી ગયો લગી જાય પૂરું જતું નહીં તારે ઉજાગરા થતી હા હા એ તો હેમ ભલામણ આવે હવે હાલો તાણે આણા તેડવા હાલો હેવાય આળેલા તેડવાલે હાયલા તૈયા ભાઈ આળેલા તેડવાલે હાયલા રે ભલા રાજા માઠેરા સુકાન ભયા રે હા એ આ ધર્મ રાજા નહીં આપણા હારા કામ આપણે હારા કામ જતો હોય ને આવા વચમાં આવીને પડે પ્રધાનજી જી મહારાજા પેલા રેખા ભાઈ સામે ચાલ્યા આવતા હતા અને આપણને જોઈને પાછું વળી ગયા તેને પૂછતા હો હરે રાયકાભાઈ અમારા મહારાજાને જોઈ ક્યાં પાછા વળી ગયા અરે કાંઈ નહીં પ્રધાનજી આ તો આમ તેલો જાય તો અમુક વસ્તુ બધી ઘરે ભૂલી ગયા અને કીધું લેતા આવી પાછા વળી હરે રાયકાભાઈ વસ્તુ તમારી સાથે જ છે શા માટે જૂઠું બોલો છો અરે પ્રધાનજી સાચું કહીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને હરે મહારાજા આપને કહે છે સત્ય કહેવાથી વિશ્વની કરીને અરે રેખા ભાઈ જે હોય તે સત્ય કહો સત્ય કહેવાથી કઈ ખોટું નથી લાગતું હેવાયણ ખેર પણ ખેરે લાયની વાતું યુરકા દયા જમાત બાંધિયા દેવા રે મોના સુકન નો નેવાયણ ખેર પણ ખેરે લાયની વાતું યુરકા આજ રાજા ને લક્ષ્મી ને બાબે મારે
લક્ષ્મી અને સગુણા એમ મારે 3 દીકરી છે, એમ કેમ વાંઝ્યા કહેવાય? અરે મહારાજા, દીકરી તો પારકી થાપણ કહેવાય. આજે પાંખો આવે ને કાલ ઉડી જાય. જો બાડો બોબડો કે લૂલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર કહેવાય. અરે વાહ રાજા ભાઈ, તમારી વાત સત્ય છે. પ્રધાનજી, જી મહારાજા. રાયકાભાઈને ઇનામ આપીને વિદાય કરો. લો રેખાભાઈ નામ ને થાવ વિદાય. હે સવાયા સુપાર પ્રધાનજી, જી મહારાજા. ચાલો આપણે નગરમાં પાછા જઈએ. આવો જઈએ. રાજ રાજાને પ્રધાનો મન ચારિયા રે. અરે સતી, મારું દલ કાંઈ ઉદાસ નથી. આજ રાજની અંદર હું ચર્ચા કરવા ગયો હતો, તેમાં તમને ચહેરો મારો એવો લાગે છે. અરે સ્વામી, જે તો એ સાચું કહો. તમારું સુખ એ મારું સુખ છે, તમારું દુઃખ એ મારું દુઃખ છે. જે હોય તે સત્ય કહો સ્વામી. અરે ભલે સતી, યાદ પહેલું રે મેળું રે પેલું તોય મારી રે. લાસા લક્ષ્મી અને સગુણા આપની દીકરી કહેવાય. એમ કેમ વાંધ્ય કરવું? અરે સતી, જેમ તમે કહો છો એ
ખેડૂત ભાઈ અને રાયકાઓને મેં કહ્યું લાસા લક્ષ્મી અને સગુણા મારી 3 દીકરી છે એમ કે માજ્યા કહેવાય અને સાંભળો સતી તે શું કહે છે હે દીકરી તો પારકી તાપણ કહેવાય આજ પાકું આવે ને કાલ ઉડી જાય જો કોઈ બાડો ગોબડો અને લૂલો લંગડો જો દીકરો હોય તો રાજગાદીનો વારસદાર થાય અરે સતી હવે આ વાંચ્યા મેળા મારાથી સહન થતા નથી માટે તમે મને રજા આપો તો આકાશ પાતાળ એક કરી અને પુત્રનું વરદાન મેળવવા માટે ભોળાનાથના તપે જવું અરે સ્વામી જવાની તો કઈ ના નથી આજકાલ કરતા આપની દીકરી સગુણા 18 વર્ષની થઈ ગઈ છે તો એના લગ્ન લઈને પછી જ જાઓ. અરે સતી જેવું તમારી આજ્ઞા પ્રધાનજી જી મહારાજા. આપણા રાજ્યની અંદર એક સારા ગોરદેવને બોલાવો વ્યાજ પર ધાન બોલાવે અરે પ્રધાનજી રાજમાં મારું જુગલ થયું. આપને મહારાજા યાદ કરી રહ્યા છે. અરે મહારાજાને વંદન. અરે મહારાજા અત્યારે રાજમાં મને શું કામ યાદ કરો છો? અરે પંડિતજી આજકાલ કરતા આપણી દીકરી સગુણા 18 વર્ષની થઈ ગઈ છે તેના નાળિયેર જીરવા માટે તમારે દેશ અને પ્રદેશ જવાનું છે લેવા શ્રીફળ. અરે પંડિતજી જતા પહેલા મારી વાત એટલી યાદ રાખજો દેશ જજો પરદેશ જજો પણ પિંગલ ઘટના પાદરે ન જતા કારણ કે આપણે પડિયાની 20 વર્ષોના વહેર ચાલે છે. ભલે મારા જેવી તમારી ઈચ્છા. એવા હરખે યું મંગે પંડિત ચાલિયા રે ચાલ્યા રે